વડોદરામાં તસ્કરો બેફામ બન્યા છે અને શહેરના વધુ એક મંદિરોમાં તસ્કરોનો હાથફેરો જોવા મળ્યો છે। લાલબાગ રોડ પર આવેલા પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં ચોરી કરવામાં આવી। કાશી વિશ્વનાથ મંદિર સંકુલમાં 4 દાનપેટી તોડીને રોકડ રકમની ચોરી કરવામાં આવી છે। દાનપેટીમાંથી આશરે ₹65 થી 70,000ની રોકડ ચોરી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મંદિરની દાનપેટીમાંથી ચોરી કરી દાનપેટી મંદિરની પાછળ તળાવમાં નાખી દીધી હતી અને નવાપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। 3 દિવસમાં તસ્કરોએ ત્રીજા મંદિરને નિશાન બનાવ્યું છે। તો એક પછી એક મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે અને જે દાનપેટી છે તેની જ ચોરી કરવામાં આવી છે। લગભગ અત્યાર સુધી 60 થી 70,000ની ચોરી કરી દીધી છે। દાનપેટીમાંથી પૈસા કાઢી તેને મંદિરની પાછળના ભાગે મૂકી દેવામાં આવી છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો કાશી વિશ્વનાથ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને દાનપેટીમાંથી લગભગ 65 થી 70,000ની ચોરી કરવામાં આવી છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। લગભગ 3 દિવસમાં આ ત્રીજા મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે અને ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। તો આ ચોર ટોળકી આવે છે મંદિરમાં અને ત્યારબાદ દાનપેટીમાંથી ચોરી કરીને તે દાનપેટીની ઉઠાંતરી કરીને ત્યાંથી નાસી જાય છે અને આ બીજી ઘટના કે જ્યાં આગળ ફરી એકવાર મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે અને દાનપેટી ઉઠાવીને લઈને ગયા છે। હાલ સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, એક બાદ એક મંદિરને નિશાન બનાવવામાં આવી રહ્યું છે અને ચોરીને અંજામ આપતા જઈ રહ્યા છે આ ચોર ટોળકી, શું અપડેટ તેને લઈને? બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા લાંબા સમયથી તસ્કર ટોળકી જે છે તે સક્રિય થઈ છે। અત્યાર સુધી આપણે એવા કિસ્સા જોયા છે કે લોકોના ઘર અને દુકાન જે છે તેને તસ્કર ટોળકી જે છે તે ટાર્ગેટ બનાવતી હતી, પરંતુ હવે તસ્કર ટોળકીએ તમામ હદ જે છે તે વટાવી દીધી છે અને છેલ્લા 2-3 દિવસથી આ જે અજાણ્યા તસ્કરો છે તેઓ કોઈના મકાન કે દુકાને નહીં પરંતુ જે મંદિર હોય છે તેને નિશાન બનાવી રહ્યા છે। ગઈકાલે જ આપણે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં તરસાલી વિસ્તારના જે 2 મંદિરો છે ત્યાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો અને ત્યાં પણ જે તસ્કરો છે તે સીસીટીવી કેમેરામાં આબાદ કેદ થયા હતા। ત્યારે સતત બીજા દિવસે આ કાશી વિશ્વનાથ મંદિર જે છે તેના સંકુલમાં ચોરીની ઘટના સામે આવી છે। 4 જેટલી દાનપેટી તોડીને લગભગ 65 થી 70,000 લઈને જે છે તસ્કરો ફરાર થઈ ગયા છે। ત્યારે બીજી વાત કરીએ તો આ તસ્કરો જે રીતે બેફામ બન્યા છે, વડોદરા શહેરમાં લોકોના ઘરો, દુકાનો અને મંદિરોને નિશાન બનાવી રહ્યા છે, તેનાથી ચોક્કસ પોલીસની જે પેટ્રોલિંગ જે છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે અને વડોદરા વાસીઓ આ પ્રકારના માહોલમાં પોતાને કઈ રીતે સુરક્ષિત મહેસૂસ કરશે તે સૌથી મોટો સવાલ જે છે તે ઉભો થઈ રહ્યો છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।